આ જગતમાં દેવાથી કોઈ ગરીબ નથી થયું, લેવાવાળાને હજારો વખત આપણે ગરીબ થતા જોઈએ છે. જેટલું દેશો સવાયું થઈને પાછું આવશે. એક વ્યક્તિને પ્રેમ આપ્યો, અનેક વ્યક્તિઓ પ્રેમ આવશે. એકાદ વ્યક્તિને પૂરી નિસ્બતથી સ્પર્શ શબ્દ પછી જે આવે છે, સ્પર્શથી તમે પ્રેમ વ્યક્ત કરો. એ જીવન હોય, લોકો હોય કે કાંઈ પણ હોય. આ 100% આ જગતમાં અસંખ્ય ફૂલો અને અસંખ્ય પંખીઓ છે, સ્વીકાર કરું છું. પણ અને એવું પણ આપણને ક્યારેય થાય કે ઈશ્વરે માણસને પાંખો ન આપી કે જેથી કરીને ઉડી શકે, પણ ઈશ્વરે માણસને પ્રેમ મૈત્રી નામની પાંખો આપી જેથી પોતાનું આકાશ રચી શકે અને ઉડી શકે અને જીવન આખું માપી શકે. પણ આપણને કોકના આકાશમાં આપણે એવું કહ્યું મારે મારું પોતાનું આકાશ રચવું છે. આપણે હજી સુધી સમજાણું નથી કે આકાશ બધાનું છે, કોઈ એક વ્યક્તિનું હોય જ ન શકે. અને તમે ગમે એટલા ઊંચે ઉડો, ગમે એવું આકાશ પોતાનું કરો, ગમે એવી આકાશમાં તમને મજા આવતી હોય, ગમે એટલા આકાશથી તમને નીચેના દ્રશ્યો સુંદર દેખાતા હોય, તોય મારા વાલા સાંજ પડે ઘરે જવું પડે. આકાશ ગમે એવું સરસ હોય એમાં ઉડી શકાય, ત્યાં માળા ન બાંધવાનો. એની માટે તો ઘર જોઈએ ને, ઘર માટે માણા જોઈએ ને પછી સંબંધ જોઈએ, તો આઈ લવ યુ જિંદગી. બાકી તમારી જ ઘરની દિવાલો તમને જ કડવા દોડતી હોય, એમાં ક્યાં પ્રેમ? પાછું આવવાનું કારણ આ જિંદગીમાં કરી લેવા જેવું કશુંક હોય તો એક જ છે કે તમે રાત્રે સુવો ત્યારે તમે ઘસઘસાટ સૂઈ શકો. એની પાસેનું તમારી પાસે કારણ હોવું જોઈએ કે આ જગતમાં આ 7-8 અબજની વસ્તીમાં એકાદ વ્યક્તિનું મેં દુઃખ દૂર કર્યું છે, એકાદ વ્યક્તિના સ્મિતનું કારણ બન્યું છે, એકાદ વ્યક્તિને રડવામાં મેં મદદ કરી છે, એકાદ પછડતી વ્યક્તિને મેં હાથ આપવાની કોશિશ કરી છે. મને ઘસઘસાટ સુવાનો પૂરેપૂરો અધિકાર છે. રાત્રે તમારી પાસે ઘસઘસાટનું એક કારણ હોવું જોઈએ અને સવારે ઉઠો ત્યારે તમારી પાસે ઉઠવાનું એક કારણ હોવું જોઈએ. એ કારણ એકમાત્ર એવું હોવું જોઈએ કે મારે આ જગતને ક્યાંક આવતીકાલ ગઈકાલ કરતાં વધુ સુંદર બનાવી છે, વધુ પ્રેમપૂર્ણ બનાવી છે, વધુ અર્થપૂર્ણ બનાવી છે. આપણને બધાને અત્યારે પોતાની જાતમાં મૂંઝારાઓ ક્યાંક ને ક્યાંક એટલા માટે લાગવા માંડ્યા છે, તકલીફો ક્યાંક ને ક્યાંક એકવાર લાગે. આપણે આમ તમે જુઓ ને તો આપણે તો અષ્ટાવક્રની સભ્યતાના કે જ્યાં સાક્ષી ભાવે આપણને જોવાની હતી, જગતને તો જોવાનું હતું પણ આપણને એ જ રીતે જોવાનું હતું. પણ આપણને સતત એટલા માટે જોયા રાખીએ છીએ અને ફિલ્ટર વાળા જોઈએ છે. અને આમાં એવું થાય કે તમે ફોટા પાડો અને ફિલ્ટર પાડીને અત્યારે ઘણા બધા લોકો એમ આ બેન પેલા જેવા તો ફોટા જેવા તો લાગતા જ નથી, કારણ કે ફિલ્ટરમાં આપણે વધુ જ સુંદર ને રૂપાળા લાગતા હોય. તમે સેલ્ફી પાડતી વખતે જો તમારી જાતને ફિલ્ટર વાપરીને જોતા હો, તમે પણ તમારી કુરૂપતા એક્સેપ્ટ ન કરી શકતા હો, તો જગત પાસેથી એવી અપેક્ષા રાખવી બેમાની છે કે હું જેવી છું, જેવો છું એવું મને એક્સેપ્ટ કરો. અત્યારે એક સરસ એવી વાયકાઓ અને ક્યાંક વિચારધારાઓ છે, મને થોડી એમાં થોડો મને વાંધો છે કે બધા જ એવું કે સમજી લ્યો ને પછી પ્રેમ થાય, સમજી લ્યો ને પછી પ્રેમ થાય. રાધર પ્રેમ કરતા જાઓ ને સમજતા જાઓ એ વધુ સારી રીત છે. કારણ કે સમજ્યા પછી તેમ થાય કે આની યારે તો ન જ કરાય, તો વધુ તકલીફ થાય ને. આ એટલી સાદી વાત છે કે સ્વિમિંગ શીખીને તરાય કે તરતા જાઓ સ્વિમિંગ શીખતા જાઓ. જેમ જેમ એક વ્યક્તિમાંથી રહસ્યના પડદા ખુલતા જાય એમ એમ તમને મજા આવતી જાય, ધીમે ધીમે તમે એમાં એડજસ્ટ થતા જાઓ અને એ તમારામાં એડજસ્ટ થતા જાય. સંબંધોમાં એડજસ્ટ થવું એટલે તમારી સહન શક્તિ નથી, એ વ્યક્તિમાં સમાઈ જવા માટે તમે કરેલી જગ્યા છે. આ જીવન તમને હજારો વીઘાઓનું એક ફળદ્રુપ જમીન આપે કે જેમાં તમારે વિષ વાવવું હોય તોય તમારી છૂટી, પ્રેમ વાવવું હોય તોય તમારી, કરુણા વાવવી હોય તોય તમારા બીજ, સ્નેહ વાવવો હોય તોય તમારા બીજ, સ્નેહ વાવો તોય તમારા બીજ. પણ યાદ રાખજો કે એ પાક તમારે જ લણવાનો છે અને તમારે જ ખાવાનો છે. અને આપણે પછી એમ કે અમે તો ઓલું કર્યું તો હવે એનામાંથી તો કેવું બહાર આવ્યું. ક્યારેક ક્યારેક તમે મદદ કરો ને તો એમાંય આપણે લોકો રાહ જોવે કે હવે અમારો વારો આવ્યો, હાલો હવે તમે કંઈક કરો. મદદ હોય ને એના મહેનતાણા ન હોય, મજૂરી કરો ને એના મહેનતાણા હોય, એના થોડા હોય. કોઈ વ્યક્તિને પ્રેમ કર્યો હોય, કોઈ વ્યક્તિને સાથ આપ્યો હોય, કોઈ વ્યક્તિનો આંસુ લૂછ્યા હોય, કોઈની સાથે સમગ્રતાથી સાથે ચાલ્યા હોય, કોઈકનું યાત્રામાં 2 મિનિટ તમે સામાન ઉપાડ્યો હોય,
એની સ્માઇલ જ હોય. અમુક નોંધ ઉપરવાળાને કરવા દેવી, બધી અહીંયા ન કર નાખવી દે. બધા હિસાબ અહીંયા ચૂકવે છે, ત્યાં જઈને કરશું હું? અહીંયા ગળદી કરવાની, ન્યાય એ જ કરવાનું, કાંઈ કારણ. એક બહુ વખત પહેલાની વાત છે કે જ્યારે થિયેટરનો એક યુગ હતો, પૃથ્વીરાજ ચૌહાણનું પૃથ્વીરાજ કપૂરનું એક સરસ મજાનું નાટક, દીવાર નામનું નાટક. એટલું બધું નાટક પ્રચલિત કે જ્યાં જ્યાં જઈને લોકો જોવા આવે. અને એ સમયગાળો એવો કે સાધુ મહાત્માઓ, મંદિરના પૂજારીઓ જનરલી નાટક જોવા ન જાય, કે એવી વિચારધારામાં કે આપણે ન જોવાય, એ આપણું કામ નહીં, નાટકો બાટકો આપણે ન જોવાય, કરાય ખરા, જોવા ન જવાય. એટલે એક ગામમાં એ લોકો નાટક કરવા આવ્યા, એટલે બધા એમ કીધું કોહો કઈ નાટક છે, આમ ગીતા સમજાઈ જાય એવું સરસ નાટક છે, બહુ જ સરસ નાટક જોવા જેવું છે. એટલે પૂજારીને રોજ એમ થાય કે આટલા બધા લોકો વખાણ કરે, સારું જોવું તો જોઈએ, પણ આ જોવા કઈ રીતે જાવ? એટલે આપણે છુપી રીતે પૃથ્વીરાજ કપૂરને પત્ર લખ્યો કે મેં સાંભળ્યું છે કે તમારું દીવાર નામનું નાટક બહુ અદ્ભુત છે, જોવા જેવું છે, જીવન સમજાઈ જાય એવું છે, ને તેમાં તમે ગીતાના પણ થોડા અંશો લીધા છે, એટલે મારામાં મને બહુ રસ છે. પણ તમારા નાટક જોવાની આખી વ્યવસ્થામાં એવી કોઈ વ્યવસ્થા ખરી કે હું નાટક જોઉં એવી રીતે મને કોઈ ન જોઈ જાય, એવી કોઈ વ્યવસ્થા હોય તો મને જણાવશો, કારણ કે મારે તમારું નાટક જોવું છે. લોકો જાય છે, ચિઠ્ઠીનો જવાબ આવે છે, અને પૃથ્વીરાજ કપૂરે લખ્યું છે કે ચોક્કસ અમે તમારી માટે એવી વ્યવસ્થા ચોક્કસ કરી શકીએ, અને અમને તો આનંદ થાય કે તમે અમારું નાટક જુઓ. કે તમે નાટક જોતા હોય એવું તમને કોઈ ન જોઈ શકે એવી ખૂણાની અમે તમને જગ્યા આપીએ. મારી ખાતરી કે તમને કોઈ ન જોઈ શકાય. પણ આ દુનિયા નામનું નાટક જેણે રચ્યું છે ને, એ તમને ન જાય એની મારી કોઈ ગેરંટી નથી. એ તો ગમે ત્યાંથી તમને જોઈ જ શકવાનો છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક આ બધા સીસીટીવી કેમેરા માટે કેટલા આપણે સરસ ડાયા ડમરા મજાના રહીએ છીએ. ક્યારેય અનંત સ્વરૂપના કેમેરા છે એ નજર સતત તમારા ઉપર ને મારા ઉપર છે, એ તરફ આપણી ખાસ દ્રષ્ટિ જ નથી. એમાં આપણે સતત એવું લાગે. અને મારી તો બહુ અંગત રીતે સમજ એવી છે કે આ જગતની તમામ શોધ છે એ માણસના શરીરની રચનાઓ જોઈને, કોઈકની વૈજ્ઞાનિકને આવેલી રચનાઓ છે કે આવી રીતે બનો ને તો આમ કરાય, મોટર આમ હાલે, આ કેમેરા આમ કરાય. આંખ જોઈને કોઈને કેમેરા કરવાનો વિચાર આવ્યો હશે. અને જ્યારે હું જેસીબીને જોઉં ત્યારે મને એમ થાય કે આ માણસના શરીર જોઈને જ આવ્યો હશે, કારણ કે આપણા કરતા વધુ જેસીબી ખોદી શકે ને એના કરતા વધુ ખોદી શકતા માણસો આ પૃથ્વી પર પડ્યા છે. કેટલું બધું ખબર નહીં, કોઈકના વખાણ થતા હોય આપણને આટલી બધી તકલીફ ને મૂંઝવણ થાય છે. શું કામ? જો કેટલા બધા આપણી આજુબાજુ એવા લોકો હોય કે કોઈક સરસ રીતે આગળ વધુ, કાંઈ વાંધો, તમે અસહમત હોય તો નો બાજુમાં જાઓ, પણ જે આજુબાજુ ટોળું વળીને બેઠા હોય, વાત સાંભળતા હોય ને, આમાં કાંઈ ન હોય, હાલો હાલો. કોકને ઊંચા જતા જોઈ અને તમને જો તમારી અંદર એસિડિટી થતી હોય ને, તો તમને આ નહીં 17 જન્મ પછી જિંદગી આઈ લવ યુ નહીં જ થાય, કોઈ દિવસ નહીં થાય. કોઈને ઊંચા જતા જોઈને તમને હાશકારો થાય. કોકના શ્વાસ માટે તમે કોક શ્વાસ નિછાવર કર્યા હોય તો તમને હાશકારા થાય. બાકી તો નિશાસાઓનો બોધ લઈને જવાનો જ છે. એમાં ક્યાં ને કઈ બીજી તકલીફો કે મૂંઝવણો છે. જીવન બહુ જ મજાનું છે. જીવન મને પ્રેમ કરવું એટલા માટે ગમે છે કે મારી પાસે કેટલા બધા મિત્રો છે. આ મારું પોતાનું કેનવાસ છે. હું ઈચ્છું એટલા રંગો સાથે. સાહેબ, 7 અબજની વસ્તીની અંદર 7 અબજ રંગો છે મારી પાસે, એટલા ચહેરાઓ છે. ગઈકાલના જયભાઈ ને આજના જયભાઈમાં ફરક છે તો જયભાઈ રંગ બદલ્યો ન કહેવાય, જયભાઈ મિજાજ બદલ્યો કહેવાય. રોજ નવા જયભાઈ મને મળતા હોય છે. એવી રીતે એ જોવાનો આપણી સૌની વિચારધારા હોવી જોઈએ. પણ આપણે તકલીફ એ છે, મારા બાળકો મને એટલા માટે ગમે છે કે રોજ નવી નેહલને મળે છે. આજે ધારો કે આપણે બધા મળ્યા અને કોઈક વ્યક્તિ સાથે મારે નાનો એવો અણબનાવ થયો. આ ક્ષણને, આ અણબનાવની ક્ષણને આપણે ફ્રીઝ કરી નાખીએ છીએ. પછી હું 10 વર્ષ પછી મળું તો આ ક્ષણથી શરૂઆત કરું છું. હું માનવા તૈયાર જ નથી કે 10 વર્ષની અંદર ઘણું બધું બદલાઈ ગયું હશે. આપણે તો તે દિવસથી જ શરૂઆત કરીએ છીએ. અમારા બાળકો તો સ્પેશિયલ બાળકો છે જેની સ્મૃતિ ખાસ નથી.
અને તમે કાલે ખીજાણા હો તો આજે એ તમને વાલીને ભેટવા જ આવે, કારણ કે એને સિવાય એને કંઈ આવતું નથી. સ્પર્શ જિંદગીને પ્રેમ કરવાનો બીજો અને મહત્વનો રસ્તો છે કે સ્પર્શ. આપણે જાણે અજાણે નિખાલસ સ્પર્શ ભૂલી ગયા છે. આપણને બધાને સ્ક્રીનનો પ્રેમ એટલા માટે છે કે નિખાલસ સ્કિનનો સ્પર્શ આપણને કોઈને મળતો નથી, એટલે આપણે સતત સ્ક્રીન ઉપર રહ્યા કરીએ છીએ. એકાદ એવા સ્પર્શની ઝંખનામાં કે જેમાં નિસ્બત હોય, પ્રમાણિકતાપૂર્વક હું તારી સાથે છું એવો એક હાશકારો ને હોંકારો હોય, હું તને સાંભળું છું એવી સમગ્ર હાજરી હોય. તું રડે છો તો મૂંઝારો મને થાય છે, આ ખીચામાં રૂમાલ માત્ર તારી માટે છે, એવી બાહેધરીઓ ક્યાંક આપણને મળતી નથી. અને મળે નહીં તો કાંઈ જુદી વસ્તુ નથી, આપણી કોકને આપવાની તૈયારી એ નથી. હાલો મને ન મળી પણ મારી કોકને દેવાની તૈયારી છે, એટલું તો આપણે કરી જ શકીએ ને.